अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અત્યારે જે આપણે કર્મ ભોગવીએ, માનો કે કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ રીતનું દુઃખ હોય, જે આપણા ગત જન્મોના કર્મના પ્રમાણે આપણે ભોગવતા હોઈએ, આપણે મતલબ કે કોઈ પણ રીતનું આપણને દુઃખ પડતું હોય, એ કર્મ જન્મથી મોત સુધી જીવ માત્રનું, મનુષ્ય માત્રનું જીવન ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ફિક્સ થઈ ગયું છે. એમાંથી વધઘટ કરવાની સ્વતંત્રતા રામકૃષ્ણ મહાવીરને પણ નથી. સમજી ગયા? કારણ કે તમારી પાસે કર્મ બાંધવાની સત્તા છે, પણ કર્મને ફળ આપવાની સત્તા કુદરત પાસે છે. એટલે એકવાર તમે કર્મ બાંધ્યા એટલે તમે એક્ઝામ આપી દીધી, હવે પેપર કુદરત પાસે ગયું. હવે તમારું કશું ચાલે. હવે એ એક્ઝામ પ્રમાણે શરીરે આપશે, સંજોગોએ આપશે અને શ્વાસે આપશે. હવે આપણો કંટ્રોલ. સમજી ગયા? એટલે કંટ્રોલ નથી, માટે આપણે કશું સ્વતંત્રતાથી મન વચન કાયાથી કરી શકીએ એ પ્રશ્ન ઉદ્ભવતો નથી. શ્વાસ પણ નહીં. સમજાય છે? એક શ્વાસ પણ ઓછો વધતો કરાય ફિક્સ. સમજાયું? આ ચલાયમાન જે કુદરત છે, મતલબ એ કોઈક શક્તિ તો હશે ને. મેં કીધું ખરું, કુદરત એટલે 6 સનાતન તત્વો. પણ આ બધું આ તંત્ર કેવી રીતના, મતલબ આટલા બધી જીવ સૃષ્ટિ છે, માનો કે ખરબો અરબો જીવ સૃષ્ટિ છે, તો એનું બેલેન્સ અને એ બધાનું કર્મના ચોપડાનું સેટિંગ કેવી રીતના થતું હશે? તમે સુપર પાવર કોમ્પ્યુટર સાંભળ્યું છે? એ સુપર પાવર કોમ્પ્યુટર હોય, એની અંદર કોઈ મેસેજ મૂકે ને, મેસેજ પછી એમ કે આ વર્લ્ડની 7 અબજની વસ્તીમાં પહોંચી જાય, તો સેન્ડ કરે તો 1 સેકન્ડમાં પહોંચી જાય. બોલતા નથી કેમ? 7 અબજને 1 સેકન્ડમાં પહોંચી જાય. એ કઈ શક્તિ? ચેતન શક્તિ કે જળ શક્તિ? ચેતન શક્તિ. જળ શક્તિ. જળમાં આટલી તાકાત હોય તો કુદરતની કેવી તાકાત હશે? આ તો મનુષ્ય બનાવેલું છે. યસ કે નો? સુપર પાવર કોમ્પ્યુટર જે મનુષ્ય બનાવ્યું છે, એમાં આટલી તાકાત હોય તો કુદરતમાં કેટલી તાકાત હશે? ના સમજાયું? તો પછી સાહેબ સમજાય છે? આખા વર્લ્ડમાં પહોંચી જાય મેસેજ. અત્યારે આપણા મોબાઈલ છે, ભારત દેશની વસ્તી માનો કે 140 કરોડની છે. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટથી મેસેજ મોકલાવે એટલે 1 જ સેકન્ડમાં બધાને પહોંચી જાય. હવે મશીન આટલું પાવરફુલ છે, તો કુદરત કેટલી પાવરફુલ. પણ એટલું ધ્યાન રાખજો, કુદરત જળ છે, મિકેનિકલ છે, અને ચેતન આપણે છીએ. કુદરત ચેતન નથી, કુદરત જળ છે અને મિકેનિકલ છે. કેવી? એ કશું ફેરફાર ના કરી શકે, એ પ્રોગ્રામ પ્રમાણે ચાલ્યા કરે. દિવસ રાત થયા કરે, ઠંડી ગરમી, ઉનાળો શિયાળો ચોમાસું બધું ચાલ્યા જ કરે. અમુક દિવસે પૂનમ થાય, અમુક દિવસે અમાસ થાય, ફિક્સ જ હોય. અમુક દિવસે ભરતી આવે, અમુક દિવસે ઓટ આવે, ફિક્સ જ. એમ તમને તમારા કર્મના ફળ મળે, એ પણ કાનૂન પ્રમાણે. ભાઈ આ કર્મનું આ ફળ ફિક્સ જ, કારણ કે કુદરતનો કાનૂન. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડે નહીં. પસંદગી ક્યાં છે આપણી પાસે? કાનૂન પ્રમાણે જીવવું, એમાં ઓપ્શન નથી, ફરજિયાત છે. તમે કાનૂન ના માનો તોય ફરજિયાત.
સમજાય છે? કારણ કે શરીર કુદરતનું છે, ચલાવે છે કુદરત, હવા પાણી ખોરાક કુદરત આપે છે. તમારો કંટ્રોલ ક્યાંથી હોય? તમારો કંટ્રોલ તમારા શરીરમાં નથી અને બીજાના શરીર ઉપર કંટ્રોલ કરવો છે, બોલતા નથી. પછી એમાં દશા પ્રાપ્ત થાય કે બે સમજાય? જવાબ મળ્યો કે ના મળ્યો? બીજા કોઈને જે પૂછવું બોલો. આપણે જે કહીએ છીએ કે હું શરીર નથી, બરાબર? હું શરીર નથી, હું કઈ કરતો નથી, બરાબર? તો કર્મ કરે છે કોણ? એમ કર્મ ભાવથી બંધાય છે. પણ ભાવ છે એક વિચાર જ છે ને. ના, વિચાર ને ભાવ જુદી વસ્તુ છે. વિચારો એક મિનિટ, તમે પ્રશ્ન પૂછો, જવાબ તો આપો. તમે બધું વિચાર એ ભાવ છે તો હું જવાબ આપું છું. પછી તમારે પ્રશ્ન પૂછવાનો. હું તમને કહું વિચાર ને ભાવ જુદા છે, તમે કહો વિચાર ને ભાવ એક છે, તો જવાબ આપું છું. વિચાર આયા જ કરે હજારોની સંખ્યામાં. રાતે ઊંઘતા હોય ના કરવા હોય તો આયા કરે, એ ભાવ નથી. ભાવમાં તમે ઇન્વોલ્વ થાવ છો. યોર ઇન્ટેન્શન, તમારો આશય સમાયો છે. વિચાર તો એમને આપે છે, કશું ના કરવું ના ગમતા હોય તોય આપે. એમાં તમારે લેવા દેવાય પણ તોય આવે ને. યસ કે નો? ભાવમાં તમે ઇન્વોલ્વ થયા છે. આવું જ હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એ રાગ દ્વેષ કરો છો એ તમારા જ્ઞાન દર્શન પ્રમાણે તમે જે રાગ દ્વેષ કરો છો, બહારના સંજોગોને આધારે અંદર રાગ દ્વેષ કરો છો, એનાથી ઇન્ટેન્શન ઊભું થાય છે, એનાથી ભાવ થાય છે. ખ્યાલ આવ્યો? ભાવ મેં પહેલા કીધું કે ભાવ જોઈ શકાય નહીં, અને જે જોઈ શકાય તે ભાવ નથી, ક્રિયા છે, એ કર્મ છે. પહેલા કીધું ના કીધું? વિચારોને તો જોઈ શકો છો, યસ કે નો? વાણીને જોઈ શકો છો, વર્તનને પણ ભાવને. સમજાય છે? મન અને વિચાર એક છે કે અલગ? મનનો સ્વભાવ વિચાર કરવાનો છે, પણ એવા મન આ શરીરમાં બે છે. એક દ્રવ્ય મન અને બીજું ભાવ મન. દ્રવ્ય મન એટલે ગયા અવતારમાં વીટાયેલું આ અવતારમાં ઉગલેલું. એમાં આપણી પાસે સ્વતંત્રતા નથી અને જવાબદાર પણ નથી. પણ અત્યારે જે ભાવ મન જે છે એ લાઈવ મન છે. એ જે પ્રોસેસ કરે છે એનાથી કર્મ બંધાય છે ને એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવે છે. સમજાયું કે ના સમજાયું? એટલે બે મન છે, એક ઉકલતું મન અને એક વીટાયેલું મન. ઉકલતું મન વીટાયેલું ગયા અવતારમાં તો ઉકલે છે, એમાં સ્વતંત્રતા ના હોય. વીટાયું એમ જ ઉકલશે. તમે માનો કે ના માનો, વિચાર કરવો હોય કે ના કરવો, આયા જ કરશે. ને જે વીટવાનું છે ત્યાં તમારે અંદરથી તમારો અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન બધું ઇન્વોલ્વ થાય. તમારું જ્ઞાન દર્શન બધું શું થાય? ઇન્વોલ્વ થાય. ત્યારે નવો ભાવ થાય. ચાલો. પણ નવા ભાવ થવાની પ્રોસેસ પણ એક સેકન્ડમાં જ થઈ જાય. આ તો બોલતા વાર લાગે, સમજાવતા વાર લાગે, પ્રોસેસમાં વાર લાગતી નથી. શ્વાસ અને વિચાર એ બે બંધ થઈ જાય તો શરીરની શું હાલત થાય? શ્વાસ બંધ થઈ જાય તો વિચારો પાક રહે કઈ રીતે? ના, બેની વાત કરું તો શરીરની શું સ્થિતિ થાય? પણ શ્વાસ બંધ થઈ જાય, વિચાર બંધ થઈ જાય, વાણી બંધ થઈ જાય, વર્તન બંધ થઈ જાય એટલે મળદું કહેવાય, ડેડ થઈ જાય. તો આત્માને આપણે અજન્મા કહીએ છીએ તો શરીરમાં હોય ખરી? એટલે આત્મા જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી શરીરની કિંમત છે. નીકળી ગયા પછી ખોખું છે એટલે બાળી નાખીએ છીએ. નહીં, એમને કહે છે તો અજન્મા, તો શરીરમાં આવે કેવી રીતે? હે? આત્માને અજન્મા કહે છે તો શરીરમાં કઈ રીતે આવે? હા, આત્માને અજન્મા કહીએ છીએ તો શરીરમાં કેમ આવે? કારણ કે કુદરતનો કાનૂન છે
જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે, પછી મનુષ્ય ભાવમાં ઉકલે, પશુ યોનિમાં ઉકલે, નરગતિમાં ઉકલે કે દેવલોકમાં ઉકલે. જ્યાં જન્મ થાય ત્યાં આત્માને જવું પડે, કારણ કે એની હાજરીમાં બંધાયા છે તો એની હાજરીમાં ઉકલે. આત્મા હોય નહીં તો કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય નહીં. મળતું કર્મ બાંધે નહીં, ભોગવે નહીં. બોલતા નથી. હા બોલવાનું, મેં કીધું ને. હુંકારો કરવાનો. એ મને ખબર પડે તમને સમજાયું ક્યાં આત્મા અને પરમાત્મા એક છે કે અલગ? જ્યાં સુધી જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે એ આત્મા છે, અને જ્યારે સંપૂર્ણ અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે. તો બેની વ્યાખ્યા તો એક છે, અજન્મત છે, બે બંને અવિનાશી અજન્મ છે. પણ જ્યાં સુધી અનુભવ થયો નથી ત્યાં સુધી અજન્મ છે એ માનવું પડે, ને અનુભવ થયા પછી માનવાનો સવાલ ના રહે. એ જન્મ મરણથી મુક્ત થઈ જ જાય. જન્મ મરણ હોય નહીં. પછી આપણે જેને રામ, કૃષ્ણ, મહાવીર આદિને ભગવાન શબ્દ વાપરીએ, બરાબર? તો ભગવાન એટલે પરમાત્મા થયા ને, તો એનું તો મૃત્યુ હોય નહીં, તો આ બધા તો વહી ગયા. અને ભગવાન ગણવા કે કોઈ આપણે જે માનવ કે કોઈ સંત ગણવા. એટલે પહેલી વસ્તુ એ કે રામ, કૃષ્ણ, મહાવીર જેવા જેટલાય ભગવાન થઈ ગયા દેહધારી, એમાંના એકે ભગવાન નતા. હજુ મારો જવાબ અધૂરો છે. આ તો ધીમે ધીમે પચે એટલે ધીમે હા, ધીમે. એ વસ્તુ છે. રામ, કૃષ્ણ, મહાવીર જેવા જેટલા નામધારી થઈ ગયા દેહધારી, એમાંનો એકે ભગવાન નતો. પણ હા, એ બધા જ મહાન પુરુષો હતા અને રિસ્પેક્ટેડ હતા. એમાં ક્વેશ્ચન નથી. અને એ ઘણા લોકોને એ પ્રેરણા કરે છે, ઇન્સ્પાયર કરે છે. બરાબર છે? પણ ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા કહું છું. આજીવન પર્યંત કામ લાગશે ને આવતા ભાવમાં કામ લાગશે. ભગવાનની વ્યાખ્યા, ડેફિનેશન. હું 4 પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન સિમ્પલ છે, તમારે જવાબ હા કે નામાં જ આપવાનો. પહેલું પ્રશ્ન જવાબ: ભગવાન નામી હોય કે અનામી? જેનું નામ છે એનું નનામી નીકળે, માટે ભગવાન નામી ને ભગવાન અનામી છે. પ્રશ્ન નંબર 2: ભગવાન રૂપી છે કે અરૂપી? અરૂપી. જેનું રૂપ છે એનું પણ. પ્રશ્ન નંબર 3: ભગવાન જન્મ મરણ વાળા છે કે અજન્મ અમર? એટલે ભગવાન અનામી છે, અરૂપી છે, અજન્મ અમર છે. અને પ્રશ્ન ચોથો અને છેલ્લો: ભગવાન ટેમ્પરરી છે કે પરમેનન્ટ? એટલે જુઓ, અનામી, અરૂપી, જન્મ મરણથી પર અને પરમેનન્ટ. અને તમે નામ મૂકશો તો નામી, રૂપી, જન્મ મરણ વાળા અને ટેમ્પરરી. એ 4 માંથી 4 જવાબ ખોટા પડે. બેન તો હાલતા જ નથી. ઘેરથી ગભરાઈને મોકલ્યા નથી તો ઠીક છે. અહીં તો તમે મુક્ત મને હશો, ઘેર ગયા પછી જે કરવું કરે. હું કોઈને બોજારો છું. મારું કામ બધાને હળવા રાખવાનું છે, બોજામાંથી મુક્ત કરાવવાનું છે. માટે બોજા વગર જીવજો, અહીંયા રહી બેસજો. ખ્યાલ આવે? કેટલાક લોકો તો હશે ને એમ કે ફી આપવી પડશે, પૈસા નથી રાખ્યા, હશે નહીં, કરકસર કરે એટલે એટલે હા, પ્લીઝ પ્લીઝ બોલો. આપણે જે કોઈ પણ ભગવાનની વ્યાખ્યા તમને સમજાય કે નહીં? એટલે એ આત્મા કહેવાય ને. એક મિનિટ, ભગવાનની વ્યાખ્યા સમજાય ને? હા, આ ભગવાનની વ્યાખ્યા જીવ માત્રને લાગુ પડે. જી જી. અને ભગવાન કોને કહેવાય? હવે જો આ શરીરને ના કહેવાય તો કોને કહેવાય? તો કે આત્મા. આત્મા નામી નથી, રૂપી નથી, જન્મ મરણવાળો નથી અને પરમેનન્ટ છે. યસ કે નો? તો ભગવાનની વ્યાખ્યા કોને લાગુ પડે? શરીરને પાકું. અત્યાર સુધી કેટલી બધી ગોળીઓ લોકોએ પીવડાવી, આ ગોળીઓ જ કહેવાય ને, ખોટી માન્યતા. બોલો,
અને આપણે નિરાકાર કહીએ છીએ પરમાત્માને, બરાબર? હમ. તો નિરાકારની વ્યાખ્યા શું? જેનો આકાર નથી એને નિરાકાર કહેવાય, તો અને આત્માનો આકાર નથી. તો હવે આગળ પ્રશ્ન પૂછો. તો જે વસ્તુ જોઈ છે એનો કોઈ પણ આકાર રૂપ રંગ તો હોય જ. જો દેખાણી હોય તો ન દેખાણી હોય તો ન હોય, તો એને આકાર નથી એવું કઈ રીતે સાબિત કરવું, કે કઈ રીતે એવું સમજવું કે કેવું? આપણને ના દેખાય હમ. એટલે નથી એવું માનવાનું? ના ના, નહીં એવું નહીં માનવું. તમે કહો છો. એમ નહીં. આ તો હું એવું કહું છું કે આ રીતે કહે છે તો એને કઈ રીતે સમજવું એમ? એવું છે કે આત્માનો આકાર જ્યાં સુધી બોડીમાં હોય ત્યાં સુધી બોડીના આકારનો આત્માનો પ્રકાશની અવગાહના, રેડિયસ. કીડીમાં એટલી રેડિયસ હોય, માણસમાં એટલી હોય, હાથીમાં એટલી હોય, પણ એ પ્રકાશની રેડિયસ. આત્માની સાઈઝ નાની મોટી નથી. સમજાય છે? એ આત્માના પ્રકાશની રેડિયસ. પ્રકાશ વગર અનુભૂતિ ના હોય. શું ના હોય? અનુભૂતિ ના. આને અનુભૂતિ થાય? અંતુડી નાખું તો થાય? અને અહીંયા આગળ નાનું વાક ખેંચું તો એટલે આત્માનો પ્રકાશ ના હોય તો પછી અનુભૂતિ ના થાય. એ જળનો સ્વભાવ નથી. સમજાય છે? ચેતનની હાજરી છે માટે અનુભૂતિ છે. કોની હાજરી છે? સમજાય છે? એ આત્મા આકાર વાળો નથી, છે તો નિરાકાર. એટલે પણ જે બોડીમાં હોય એ બોડીની એની અવગાહના થઈ જાય. તો એનો કોઈ પરમેનન્ટ ફિક્સ આકાર નહીં કે આવો છે જ એમ? છે તો નિરાકાર. એટલે મારું એવું કોઈ નિરાકાર છે, બરાબર? તે આપણે એમ કહીએ કે એનો કોઈ આકાર નથી. તો કોઈ પણ વસ્તુ જોવામાં આવે તો એનો કોઈ પણ રૂપ રંગ આકાર તો હોય જ ને. તો હા, દર્શિત વસ્તુને આકાર નથી એવી કઈ રીતે? સમજી ગયો. જેને રૂપ હોય, રંગ હોય, ગંધ હોય, સ્પર્શ હોય અને આકાર હોય, એ બધી વિનાશી વસ્તુ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર જેને હોય એ બધી વિનાશી. આપણે ખાલી રૂપ રંગ ને આકાર, બોલું સ્પર્શ ગંધ નહીં, ત્રણ વસ્તુ હોવી જોઈએ. એટલે પાંચે પાંચ વસ્તુમાંથી એક હોય તોય વિનાશી. પણ તો આકાર નથી તો એ દર્શિત વસ્તુ નિરાકાર કેમ કહેવાય? હા, જે માટે વસ્તુ આંખથી દેખાય એને નિરાકાર આકાર નથી. એટલા માટે સાંભળો એટલા માટે કીધું કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી અનુભવી શકાય એવો વિષય નથી. એ અનુભવ ગમે છે, એ જ્ઞાન દશાથી અનુભવાય, ઇન્દ્રિયથી ના અનુભવાય. આ ઇન્દ્રિયથી જે અનુભવાય બધું વિનાશી. આત્માને અનુભવો એ ઇન્દ્રિય જ્ઞાન નથી. એ તમારા સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો પુરુષાર્થનો પ્રતાપ છે. એ ચામડીના ચર્મચક્ષુનો પ્રતાપ નથી. આનાથી તો બધું રૂપ, રસ, ગંધ એ જ દેખાય. સમજાય છે? આત્મા ના દેખાય. આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી જોવાની, અનુભવવાની વસ્તુ નથી. આત્મા આકાર નથી, એટલે એનો તે જોઈ શકો તમે. એનું રૂપ નથી. શું નથી? રંગ નથી, ગંધ નથી, એમાં સ્પર્શ નથી. એ રીતે જોશો એટલે આત્મા અનુભવ ગમ્ય છે. કેવો છે? અનુભવ ગમ્ય. જોઈ શકાય એવો, આંખોથી જોઈ શકાય એવો નથી. તો એને જોવા માટે શું? એને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. કેવા ચક્ષુ જોઈએ? દિવ્ય ચક્ષુ એટલે કે જે જ્ઞાન અને અજ્ઞાનને છૂટા પાડે. અજ્ઞાનમાં ભળે નહીં, જ્ઞાનમાં રહે, ત્યારે એને પોતાનો અનુભવ થાય. ખ્યાલ આવ્યો? અજ્ઞાનથી પોતાનો જ અનુભવ ના થાય, કારણ કે અજ્ઞાનની માન્યતામાં ફસાઈ ગયો. ખ્યાલ આવ્યો? જ્યારે કુંવારો હતો, 5 વર્ષનું, 10 વર્ષનું, તારે એમ લાગતું તું ખાવું, પીવું, રમવું, મજા કરવી એ જીવન છે. યસ કે નો? કોઈ ટેન્શન નતું.
ઘરવાળા ટેન્શન ને આપણે તો ફ્રી. એ બોલાવે ભાઈ તું જમવા આય, ભાઈ તું ભણવા બેસ, ભાઈ તું થાકી ગયો ઊંઘી જા. પણ આપણને ચિંતા. પણ પછી પૈણ્યા પછી ખબર પડે કે આપણે તો નહીં બીજાની કરવી પડે. પછી છોકરા થાય એટલે એની કરવી પડે, પછી જમાઈને બહુ આવે તો એની કરવી પડે. હવે આટલા બધાની ચિંતા કરે તો પોતાની ચિંતા પછી ક્યારે કરે? ટાઈમ મળે ત્યાં ફસાઈ ગયો. ના સમજાય? માયાની જાય. હવે પોતાની ચિંતા કરે તો જીવાય નહીં. હવે બીજા હાથે જ એડજસ્ટ કરવાનું. આનું કેમ કામ થાય, આનું કેમ કામ થાય, આનું કેમ, એ કરવું પડે. સમજાય છે? એટલે તો માયાની જાળ કીધી. શું કીધી? માયાની જાળ. તે ધીમે ધીમે ફસાય. કેવા? ધીમે ધીમે. હા ના